કેટલી પોતાની ઈચ્છાઓને મારીને જીવવું પડે, કેટલાના મન રાખવા પડે, પણ છતાંય મનમાં એક વૈષ્ણવી ભાવ હોય, મારા ઘરે ઠાકોરજી બિરાજે, હું પ્રભુની સેવા કરું, બીજું તો કાંઈ થતું નથી. કારણ કે વૈષ્ણવને બધી ચિંતા થાય ને, આચાર વિચારની ચિંતા હોય, વ્યવહારની ચિંતા હોય, કઈ રીતે આ બધું પાળવું ને કઈ રીતે સાચવવું, કોને હવે કહેવાય નહીં અને કઈ રીતે પછી આમાં રહેવું. છતાંય બધી અનુકૂળતા કરી. અમને વાતનો ગૌરવ છે. ભલે કદાચ મંદિરો બીજા ધર્મોમાં મોટા મોટા હશે, પણ ભગવાન પુષ્ટિ માર્ગ પાસે છે. આજે પણ જેટલું પુષ્ટિ માર્ગી વૈષ્ણવને પ્રભુના અનુભવો, સ્વાનુભવો અને આત્મીયતા જેટલી છે, એટલી ક્યાંય દુનિયામાં બીજે દેખાવા નથી મળતું. આ ખરેખર કહું છું. જેટલી નિકટતા અને આત્મીયતા મહાપ્રભુજીએ વૈષ્ણવને ઠાકોરની સાથે જોડી આપ્યા છે, એવી આત્મીયતા અને એવી નિકટતા મેં દુનિયાભરમાં ફરીએ, દરેક ધર્મો અને દરેક સંપ્રદાયોની ચર્ચા થતી હોય, પણ આવી નિકટતા મેં ક્યાંય નથી. ત્યાં ઠાકોરજીને યાદ કરતા એની આંખમાં જળજળી આવી જાય. પોતાના પ્રાણ જેવા ઠાકોરજી લાગે. મેં તો ઘણાએ જોયા છે ને, ઘણી વાર કેવા કેવા સંજોગોમાં, કેવી કેવી પરિસ્થિતિઓમાં વૈષ્ણવ બધું પોતાનું સુખ મૂકીને ઠાકોરજીના સુખને સાચવતો. અત્યારના સમયમાં આવી વિચારધારાઓ જીવંત રાખવી એ નાની વાત નથી. આ મહાપ્રભુજીની બહુ મોટી સફળતા છે. કારણ કે જયારે દુનિયા 21મી સદી તરફ ભાગી રહી છે અને ભોગો અને સુખો તરફ જઈ રહ્યા છે, અને એવા સમયે પણ 4 ગાડીઓ ઘરની બહાર પાર્ક કરી હોય અને ખૂબ મોટો વૈભવ હોય, છતાંય મરજાદ લીધી હોય, પોતે અપરસ કરીને કુવામાં જલ ભરવા ગાગલ લઈને પોતે જાય, બહારનું ખાનપાન મૂકીને મરજાદ પાડે અને ઠાકોરજી ન ધર્યો ત્યાં ના લે, એવા વૈભવ આજે કેટલા હજારોની સંખ્યામાં આપણી પાસે એવા વૈષ્ણવ છે. અત્યારના ચમત્કારો જ છે, બાકી સહેલું નથી. કેટલા પોતાની સુખોને ઈચ્છાઓને મારીને એને ઠાકોરજીના સુખમાં પોતાનું સુખ લાગે, એમાં આનંદ માણે. આ ગૌરવ છે. તો ગૃહે સ્થિત્વા સુધર્મતઃ, ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવત સેવા આદિ કરું. અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ. બને તો અવ્યાવૃત થવું, કારણ વ્યાવૃત્તિથી પણ મન લૌકિકતા તરફ જાય. એટલે મહાપ્રભુજી કહે કે જયારે તમારે પ્રભુના ચરણે જવું છે, અનેક વાર્તા પ્રસંગમાં તમે જુઓ તો એમ આવે કે ધીરે ધીરે પોતાની રોજી છોડી દીધી, કારણ એનાથી ભરોસો પેદા થાય છે. જ્યાં સુધી વ્યક્તિ સમર્થ બન્યો રહે ને, ત્યાં સુધી એની ભરોસાની પરીક્ષા નથી થતી. કારણ કે એમ થાય સામર્થ્ય છે એટલે આપણે તો બધું કરી લઈશું, પણ જયારે સંપૂર્ણ ભરોસો ભગવાન પર મૂકે અને ત્યારે એની શ્રદ્ધા ડગતી તો નથી ને, ત્યારે એને શ્રદ્ધાની પરીક્ષા હોય. એટલે અવ્યાવૃત્ત થઈ જવું, અથવા જે કંઈ પણ કમાવું છું એ ઠાકોરજી માટે કમાવું છું એવો ભાવ રાખીને કરે. સ્વને કેન્દ્રિત ન કરે, પ્રભુને કેન્દ્રિત રાખે. પૂજયા શ્રવણાદેવી, અને ઠાકોરજીની સેવા, શ્રવણ એવા નવધા ભક્તિ, શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, એ પ્રકારે ઠાકોરજીની ભક્તિ કરવી. એમ કહીને 3જા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, વ્યાવૃતોપી હરૌ ચિત્તમ શ્રવણાદૌ યદેત સદા તતઃ પ્રેમ તથા શક્તિ વ્યસનમ ચ યદા ભવેત. હવે અવ્યાવૃત નથી થઈ શકતા. વ્યાવૃત્તિ એટલે ધંધો નો, તો શું કરવું? આપણામાં હજી એટલી નિષ્ઠા પ્રબળ ન થઈ હોય કે અવ્યાવૃત થઈને કરવા લાગી. કારણ કે હજી એમ થાય કે આ જવાબદારીઓ છે, આ કર્તવ્યો છે, નિભાવવા છે. કારણ કે પૂર્ણ ભક્તિ તો ત્યારે પ્રગટ થાય કે જ્યારે સંપૂર્ણ શરણાગતિ થાય, પણ એવી અવસ્થા બધાની ન હોય, તો કે વ્યાવૃત્તિ કરવી પડે છે. અચ્છા, કરવી પડે છે તો વાંધો નહીં, પણ વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ, કરો ભલે વ્યાવૃત્તિ, પણ ચિત્ત હરિમાં રાખો. જેમ નારાયણદાસની વાર્તામાં આપણે સાંભળ્યું, હાકેમને ત્યાં કામ કરતા, પણ મન ગોકુલમાં મહાપ્રભુજી પાસે રહેતું, એટલે પેલા ચાકરને રાખ્યો અને 2 ઘડી થાય ને યાદ અપાવે કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે. મૂર્છિત થઈને પડી જતો. મેં તો એક વૈષ્ણવને અમારે જોયા હતા, એને એવું અલાર્મ રાખ્યું હતું કે 10 મિનિટ થાય ને એટલે મોબાઈલમાંથી જય શ્રી કૃષ્ણ નો અલાર્મ વાગે. એ બાને મને ઠાકોરજી યાદ રહે, એ બાને મને સુધી કરાવે છે. આ મારો વૈષ્ણવ છે. જો લોકો મોબાઈલના કેવા સારા ઉપયોગો કરતા હોય,
તો જેને કરવું જ છે એની પાસે તો અત્યારે વિભિન્ન ભક્તિ કરવા માટે વિજ્ઞાને અત્યારના સમયમાં બહુ જ સુવિધાઓ કરી આપી. તો જેને કરવું જ છે સ્મરણ સતત, તમારા હાથમાં મોબાઈલ છે એનો ઉપયોગ કરી શકો. વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ, ચિત્ત હરિમાં રાખો. અને શ્રવણાદૌ યથેત સદા, શ્રવણાદિ કરવું અને ભક્તિની આ ત્રણેય અવસ્થાની વાત કરી. તથા પ્રેમ તથા શક્તિ વ્યસનમ ચ યદા ભવે. અને પ્રેમ, આસક્તિ અને વ્યસન જ્યારે થાય, આ ત્રણ અવસ્થા ભક્તિની, સૌથી પહેલા પ્રેમ, પછી આસક્તિ બની જાય પ્રેમ, અને પછી વ્યસન અવસ્થામાં પરિણમિત થાય. સૌથી પહેલા જે બીજ ભાવ છે ને પ્રેમમાં પરિણમિત થાય, સ્નેહ પ્રેમ બની જાય. સહજમાં એના માટેનું આકર્ષણ પેદા થવા લાગે, એના વગર ચાલે નહીં. અને પછી પ્રેમ ઉત્કટ થાય, આસક્તિ બની જાય, એના વગર જીવાય. અને પછી તો છેક વ્યવસ્થન અવસ્થા આવી જાય કે એના વગર જીવન સંભવ ન બને. ત્રણેય અવસ્થા એની ખૂબ ચર્ચાઓ ટીકામાં આચાર્યોએ કરી છે. ચોથા શ્લોકમાં સ્નેહ અને આસક્તિની વાત કરતા મહાપ્રભુની આજ્ઞા કરે, એ બીજ દ્રઢ થાય પ્રેમ આસક્તિ અને વ્યસન દ્વારા, એનો ક્યારે નાશ થતો નથી. અને તે બીજ આજ્ઞા કર્યું પ્રેમ જે સ્નેહની છે, સ્નેહથી આસક્તિ, અને આસક્તિથી એ અરુચિ સંસારમાં પ્રગટ થાય છે. જ્યારે પ્રભુમાં આસક્તિ થઈ જાય, આસક્ત્યા સ્યાદ ગૃહારુચિ, ગૃહમાં અરુચિ થઈ જાય. જ્યારે ભગવદ આસક્તિ થઈ જાય, જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી ઓર કેસે ભાવેરી. ગોવિંદાસ આદિની વાર્તા આવે કે દીકરી આવી તોય આકર્ષણ ન રહેવું, કહ્યું મન એક હતું ને ઠાકોરજીને ધરી દીધું, હવે બીજું હોત તો તારામાં લગાવે. એવા અનેક પ્રસંગો વાર્તા સાહિત્યમાં આવે છે કે જ્યારે આસક્તિ સિદ્ધ થઈ, પ્રેમમાંથી પ્રેમ આસક્તિમાં પરિણમિત થયો, પછી સર્વ ગૃહની રુચિ અને ગ્રહમાં અનાસક્ત ભાવ થઈ ગયો. ત્યારે ગ્રહના સ્વજનો, ગ્રહના આસક્તિઓ, જેટલા આ બધા સાંસારિક સાધનો છે એ બધા એને બાધક લાગવા માંડે. પહેલા જે સુરક્ષા લાગતા હતા એ હવે બંધન કરતા લાગવા માંડે. જેમ શરૂઆતની અવસ્થામાં આપણને આપણું બધું જ લૌકિક ગોઠવાઈ જાય તો એમ લાગે કે ના હવે આપણે સિક્યોર છીએ, બધું જ ગોઠવાઈ ગયું, બધી રીતે સેટ થઈ ગયું. પણ જ્યારે ભગવત પ્રેમ પ્રગટ થઈ જાય ત્યારે આ જ બધું બંધન કરતા લાગવા માંડે. અરે પ્રભુ સિવાય મારું મન અન્યમાં જાય તો બધું બંધન કહેવાય. જેમ કોઈ કન્યા હોય 12માંથી કોલેજમાં આવી, અને કોલેજમાં આવી પહેલો દિવસ છે કોલેજમાં જવાનો, એટલે બધી બહેનપણીઓને ભેગી કરે, આપણે બધા સાથે જઈશું, પપ્પાને કે પપ્પા તમે મૂકવા આવજો, અને બધા ભેગા મળીને એને કોલેજે બધા જાય. એને લાગે બધા હોય તો આપણે સેફ લાગે, સુરક્ષા. કોલેજનો પહેલો દિવસ, પણ એ જ કોલેજમાં ભણતા ભણતા 1 વર્ષ એને થઈ ગયું અને એને કોઈની જોડે પ્રેમ થઈ ગયો. તો એમ થાય કે આજે પપ્પા ના આવે તો સારું, આજે બહેનપણીઓ ના આવે તો સારું. જે સુરક્ષા લાગતા હતા પ્રેમ થયા પછી એ જ બંધન કરતા લાગવા માંડે. બસ અલૌકિકમાં એવું જ છે કે જ્યારે સંપૂર્ણ દ્રઢતા નહોતી ત્યાં સુધી સંસાર સુરક્ષા લાગતો હતો, પણ જ્યારે પ્રભુમાં પ્રેમ પ્રગટ થઈ ગયો અને પ્રેમ વ્યસન અવસ્થા સુધી પહોંચી ગયો પછી એ જ સુરક્ષાઓ બંધન અને બાધક લાગવા માંડી. અને એટલા માટે 6થા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, કારણ કે સર્વમાં અરુચિ પ્રગટ થઈ ગઈ છે. કારણ કે હવે કોઈનું કામ આપણને છે નહીં અને કોઈના કામના આપણે રહ્યા નહીં, તો પછી ક્લેશ સિવાય બીજું કઈ નહીં થાય. સંસાર શું કરે? સંસાર આપણને સતત એના કામનો બનાવીને રાખે. એ તમને 100% સુધરવાય નહીં દે, 100% બગડવાય નહીં દે. તમે સેવામાં લાગી જશો ને એમ કહેશે, અરે આટલી નાની ઉંમરમાં સેવામાં લાગી ગયા, હજી તો આટલી જવાબદારીઓ ને આટલી કર્તવ્યો બાકી છે ને એમ કરીને તમને લૌકિકમાં લઈ જશે. અને લૌકિક કરતા રહેશો તો એમ કહેશે ક્યારેક તો સેવા કર, આખો દિવસ આ લૌકિક લૌકિક કર્યા કરે છે, પૂરા સુધરવાય નથી દેતા, પૂરા બગડવાય નહીં. ગોપીઓ પણ ગોપી ગીતમાં ઠાકોરજીને એ જ કહે છે કે પ્રભુ હવે અમને પાછા મોકલશો ને. એમ તો ઉત્તમ પક્ષ છે, કારણ તે લભતે સુદૃઢામ ભક્તિ, એ સુદૃઢ ભક્તિને પ્રાપ્ત થયો છે અને સર્વતો અપ્યધિકામ પરામ, અને સર્વથી અધિક એને પ્રાપ્ત થઈ છે. ભક્તિના જે બંને લક્ષણો છે, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ અને સર્વતોધિક સ્નેહ, એ બંનેને પ્રાપ્ત થયા, પણ બે ખતરા એની સામે છે. ઘર છોડ્યા પછી તો કહ્યું સૌથી પહેલો ભય ત્યાગે બાધક ભૂયસ્વ,
દુસ્સંસર્ગાત તથાન્નતઃ. એક છે દુસ્સંસર્ગ, દુષ્ટજનોનો સંગ, એનો એક ભય. ઘર છોડીને બહાર જાઓ તો સૌથી પહેલો ભય તમારી આવે સંગનો ભય. ક્યાંક કોઈ એવો સંગ તમને મળ્યો તો તમારી બધી જ સાધના સમાપ્ત થઈ જશે. અને એટલા માટે ભક્તિ માર્ગમાં સંગ બહુ મહત્વનો છે. સંગ એ પાત્ર છે અને ભાવ એ પાણી છે. પાણીને જે પાત્રમાં લેશો એ એવા આકારનું બની જશે. પવાલામાં, થાળીમાં, વાટકામાં જેવું લો એવું થઈ જાય. બસ ભાવ પણ એવું જ છે. જેવા સંગના પાત્રમાં મૂકશો એવો ભાવ થઈ જશે. અને એટલા માટે પહેલો ભય મહાપ્રભુજી સમજાવે સંગનો. અનેક અનેક વાર્તા પ્રસંગમાં પણ આપણને જોવા મળે. એવો સંગ મળ્યો જેનાથી તરી પણ ગયા અને ઘણાને એવો સંગ મળ્યો એનાથી પડી પણ ગયા. અને એટલા માટેનો સાવધાની રાખી. ભરત મુનિની વાર્તા જુઓ ને, ઘર છોડીને ગયા, બધો જ ઘર બાર સંસાર બધું છોડીને આટલા મોટા રાજા ભરત રાજાને વનમાં ગયા ને હરણનો સંગ મળી ગયો. સંગ પતન કેવલ દુષ્ટનો જ ન કરે હો. અને ઈષ્ટથી જે દૂર લઈ જાય એ દુષ્ટ. એ ભલે ભણેલો ગણેલો હોય, બહુ નજીકનો સગા હોય, બહુ વિદ્વાન હોય, બહુ ધનવાન હોય, બહુ પદવાન હોય, બહુ કીર્તિવાન હોય, અનેક પ્રકાર કેમ એને લૌકિકમાં પોતાની મહત્તા કોઈ પ્રકારે પણ સ્થાપિત ભલે કેમ ન કરી હોય, પણ જેના સંગથી ભગવાન ભૂલાય એનાથી સાવધાન રહેવું. બસ એને દુસ્સંગ જાણવું. દયારામભાઈ પણ કહે દુસ્સંગ તેને જાણીએ જે ભૂલે ભગવંત. ચંદ્રાવાળામાં એ તો આવતા વર્ષે યદુનાથજી સમજાવશે ભક્તિ પોષણમાં. દુસ્સંગ તેને જાણી જે ભૂલાવે ભગવંત, સ્નેહ કરાવે કૃષ્ણ શું તેને કહીએ સાચો સંગ. જેના સંગથી તમને ઠાકોરજીમાં પ્રેમ જાગ્યો હોય ને એનો ઉપકાર જીવનમાં ક્યારે ભૂલતા નહીં. કારણ કે આના સંગથી મને ભગવાનમાં પ્રેમ પ્રગટ થયો. અને બીજો દોષ કયો યા સાવધાની રાખવાની કહી, અન્નને લીધે. અન્નતઃ. કારણ કે જયારે ઘર બહાર છોડીને જાય ત્યારે એને તો કોઈ સુવિધા છે નહીં, એટલે ગમે તેનું અન્ન એને લેવું પડે. અને અન્નથી મન બને અને કદાચ એનાથી બુદ્ધિ વિપરીત પણ થઈ જાય. આપણે એટલે જ તો કહ્યું, મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસલીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. અન્નનું દરેક ધર્મમાં બહુ જ મહત્વ બતાવ્યું. આપણા જેટલા પણ ધર્મો છે બધામાં અન્નની બહુ વિશેષતા કરી છે. અને જેવું અન્ન ખાઓ છો એવી મતિ થાય છે. આપણે ત્યાં અશ્વત્થામા માટે જ કહેવાય ને, દુર્યોધનનું અન્ન ખાધું તો કેવી દુર્મતિ થઈ. અને એટલા માટે અન્નની વિશેષતા આપણે ત્યાં કહી છે. ગમે ત્યારે ગમે ત્યાં ગમે તે ખાવાથી બુદ્ધિ વિપરીત થઈ શકે. તો આ બે ભય બતાવ્યા. આગળ મહાપ્રભુજી 8મા શ્લોકમાં આજ્ઞા કરે, કારણ કે ત્યાં ભગવાન બિરાજે છે અને એટલા માટે ત્યાં સ્થિતિ કરે ને તદૈ સહતત્પરૈ, અને ભગવદીયો જન સાથે સંગ કરવો. ત્યાં જવાનું પણ કેમ કહેવું હરિસ્થાનમાં, કારણ કે ત્યાં ભગવદીઓ મળે એટલા માટે. પણ ત્યાં જઈને પણ ભગવત ધામમાં જઈને પણ જો દુસ્સંગ મળવાનો હોય અને ચિત્ત દૂષિત થવાનું હોય તીર્થમાં જઈને પણ, તો મહાપ્રભુજી આગળ હજી એક સ્ટેપ કહે છે, અદૂરે વિપ્રે કરશેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. એટલી નજીક નહીં જવું યા એટલી વાર નહીં રહેવું કે જેનાથી મન બગડે, અને એટલું દૂર પણ નહીં થઈ જવું કે જેનાથી એના પ્રત્યે અભાવ આવી જાય. અદૂર વિપ્ર કરશેવા યથા ચિત્તમ ન દુષ્યતિ, એટલે કે એટલું ડિસ્ટન્સ રાખવું જેનાથી મન ન બગડે. કેમ અતિ પરિચયાત અવજ્ઞા, એમ પણ શાસ્ત્રોએ કહ્યું છે. બહુ નિકટતા પણ ઘણી વાર અવજ્ઞા આપી દે. એ અહોભાવ ગુમાવી દઈએ, વિવેક ગુમાવી દઈએ, ભગવત ભાવ જતો રહે. અને એટલા માટે મહાપ્રભુજી તો બહુ પ્રેક્ટિકલ વાત કરે છે કે જ્યારે તમે ભક્ત તરીકે જીવવા માંગો છો, ભક્તિની વૃદ્ધિ કરી અને પ્રભુની પરમ વ્યસન અવસ્થાને પ્રાપ્ત કરવા માંગો છો, તો ચલો આ બે ભય રહ્યા સંન્યાસ પછી કે દુસ્સંગનો અને અન્નનો, તો ચલો ભગવત ધામમાં જઈને રહો કે જ્યાં ભગવાનની સતત સ્મૃતિ બની રહે. પણ ત્યાં પણ ભગવદીઓનો સંગ રાખજો, નહીં તો ભગવત ધામમાં પણ દુર્ભાવ આવશે. ઘણી વાર વ્રજમાં જઈએ ત્યાં તો આમ હતું, આમ હતું, આમ હતું. ત્યાં જઈને પણ આપણને ઘણી વાર દોષો દેખાઈ જાય. શ્રીનાથજીમાં જઈને દર્શન કરીએ, દર્શન યાદ ના રહે, ધક્કા યાદ રાખીને આવીએ, એવું થાય છે.
સહજ છે, એટલે સ્વાભાવિક છે. આ કોઈ વિચિત્ર કે પાપ નથી. સ્વાભાવિક મનુષ્યની આ વૃત્તિ છે. આપણે આવા છીએ તો શું કરવું? તો કે એ રીતે રહેવું જેથી મન ન બગડે, ચિત્ત દૂષિત ન થાય, એવું ડિસ્ટન્સ મેન્ટેન કરતા માણસને આવડવું જોઈએ. એમ આજ્ઞા કરીને મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે, યાવત જીવમ તસ્ય નાશો. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે કે સેવા અને કથામાં અને એની સાથે જે જીવે ત્યાં સુધી એ દ્રઢ આસક્તિ અને સેવા અને કથામાં થાય તો તેનો ભાવ ક્યારે પણ નાશ પામતો નથી, યાવત જીવન. અને એટલા માટે સેવા અને કથામાં સતત આસક્તિ રાખે. ભાવની સુરક્ષા માટે, ભાવને પ્રજ્વલિત થતો રાખવા માટે સેવા અને કથા બંને પક્ષ કયો છે. ઠાકોરજી વિરાજતા હોય ને થાય ત્યાં સુધી સેવા અને અનવસરમાં ભગવત કથા. અને કથાનો અર્થ એ જ નથી થતો કે આવી કથામાં જઈને જ બેસી. આ તો મળે સૌભાગ્યની વાત છે. પણ આ તો વર્ષે 2 વર્ષે 5 વર્ષે કોઈ એકવાર આપણને આદિ મળે. નિત્ય આપણા ઘરે બિરાજતા ગ્રંથોનું વાંચન કરવું, 84-252 વૈષ્ણવનું વાંચન કરવું, 16 ગ્રંથનું વાંચન કરવું, સુબોધનીજી, ભાગવતજી આદિના વાંચન કરવા. એમ સેવા અને કથા આ બંને પક્ષો વિશેષ રૂપે આપણે ત્યાં મહાપ્રભુજીએ કહ્યા છે. કારણ કે જો આ છૂટ્યું, કારણ કે સેવાનો જેમ ઘણાને ક્રમ બહુ ઓછો હોય, તો કથા પક્ષને મજબૂત રીતે પકડી રાખો. અને એ કથાનું શ્રવણ કરતા કરતા દિનકરદાસ આદિની વાર્તામાં કેવી એમને તત્પરતા ભગવત કથા માટે કાચી બાટી ફાંકીને દોડે. આ બંને પક્ષની મહત્તા કઈ છે. એટલે બંને મહત્વનું છે. આ ઓરમાં નથી, અથવા નથી. આ બંને એકબીજાના પૂરક છે. ચલો સેવા નથી થતી તો કથા કરો, ને કથા નથી થતી તો સેવા કરો. આવું ઓરમાં નથી. આ બંને એકબીજાના પૂરક છે. કારણ કે ભગવત કથાનું શ્રવણ કરી સેવામાં રુચિ જાગશે, અને સેવા કરવાથી પ્રભુની કથામાં રુચિ જાગે. કારણ કે પ્રભુમાં પ્રેમ થાય ને કે મારો લાલન કેવો મને આનંદ આપે છે, આ કેવી લીલાઓ કરતો હશે. સ્વરૂપ આસક્તિ થતા જ લીલા આસક્તિ થાય અને ભગવત કથામાં મન લાગે. એટલે અમે તો હંમેશા કહી, જયારે પણ કથા સાંભળો ભાગવત આદિની, ત્યારે આ ભાગવતના ભગવાનની કથા છે એ રીતે નહીં સાંભળવું. આ મારા માથે જે લાલન બિરાજે છે ને એમની કથા થઈ રહી છે એવો ભાવ રાખીને કથા સાંભળવી, તો બંનેમાં આનંદ આવે. તો આ બંને એકબીજાના પૂરક છે, અથવામાં નથી. એમ કહીને મહાપ્રભુજી 10મા શ્લોકમાં આજ્ઞા કરે, એકાંતે વાસ ઇષ્યતે, કે આ બધામાં બાધક આવે ભક્તિમાં, છતાં એકાંતવાસ કરવો એ યોગ્ય નથી. કારણ કે માણસ એકલો રહી શકતો નથી. એ બહુ દુર્ગમ છે કે જ્યારે માણસને પોતાની આત્મામાં તૃપ્તિ લાગવા માંડે ને પછી એને કોઈની જરૂર નથી પડતી. પણ જ્યાંથી મન અને બુદ્ધિના લેયર પર હોય ત્યાં સુધી એને કોઈને ને કોઈની આવશ્યકતા કોઈ ને કોઈ પ્રકારે થાય. ઘર છોડીને જાઓ અને જે ઝાડ નીચે બેસો, અને જો 5 દિવસ એક ઝાડ નીચે બેઠા તો એમ થાય કે આ ઝાડ મારું. આપણને કથામાં ના થાય, જે ખુરશીમાં 2-3 દિવસ બેઠા એમ લાગે આ ખુરશી મારી, મારે તો 7 દિવસ અહીંયા સાંભળવા. હવે વિચાર કરો, કથામાં એ ખુરશી માટે આપણને આટલી આસક્તિ થઈ જાય. અને સહજ છે, આપણને એ સુવિધા જેવું લાગે. સહજમાં બેસતા બેસતા કે આ જગ્યા પર હું રોજ બેસું છું અને અહીંયા બેસીને મારું મન ઠાકોરજીમાં લાગે. આ બહુ સ્વાભાવિક છે, બહુ સહજ છે. મહાપ્રભુજી એટલે જ કહે છે કે ભલે બાધક લાગે તો એકાંતવાસ કરવા નહીં જવું. કારણ એકાંતમાં રહેતા જો માણસ પવિત્ર થાય. ભીડમાં તો બધા સારા થઈને બેઠા હોય, માણસનું એકાંત કેટલું પવિત્ર છે એના પરથી એની પવિત્રતા નક્કી થાય. કે જ્યારે કોઈ પર પ્રભાવ નથી કરવાનો, કોઈને બતાવવાનું નથી, કોઈ જોનારું નથી, ત્યારે તમારું એકાંત કેટલું પવિત્ર છે એના પરથી આપણી પવિત્રતા નક્કી થાય. તો મહાપ્રભુજી કહે કે એકાંતમાં માણસ કદાચ ન રહી શકે, કારણ કે બંધન કરતા થઈ જાય. અને એટલા માટે પ્રભુ જ બધું કરનારા છે. હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. મારું તો બધું જ ઠાકોરજી કરી આપશે. આપણા સામર્થ્ય ખૂટવા લાગે ને ત્યારે ભરોસો વધારી દેવો. આપણી શ્રદ્ધા, આપણી સમજ ને આપણું સામર્થ્ય એમ લાગે કે ટૂંકું પડે છે ત્યારે ભગવાન પર શ્રદ્ધા વધારી દેવો, એના પર ભરોસો વધારી દેવો. મારા હાથે કલ્યાણ નહીં થાય, પણ મારું ભલું કરનારો મારો ઠાકોરજી માથે બિરાજે.
એ જ મારા ભાવની રક્ષા કરશે. અને એટલા માટે કદાચ કોઈ સાધન વસ્તુ વ્યક્તિની રક્ષા ન થાય તો વાંધો નહીં, પણ ઠાકોરજીને કહેજો કે પ્રભુ મારી બુદ્ધિની રક્ષા કરજો. અને જો બુદ્ધિ બગડી, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, પછી મારું પૂરું કરવા, મારું અહિત કરવા મને કોઈની જરૂર નહીં પડે. બુદ્ધિ બગડી તો હું જ મારું અહિત કરી લઈશ. એટલે પ્રભુ રક્ષા કરજો તો મારી બુદ્ધિની રક્ષા કરજો. અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે અને આમ 11મા શ્લોકમાં સંપૂર્ણ રૂપે કહ્યું છે, મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અને જો આ રીતે અભ્યાસ કરશે તો ઠાકોરજીમાં દ્રઢારતિ, ઠાકોરજીમાં દ્રઢ પ્રેમ થઈ જશે. એમ મહાપ્રભુજી આ ભક્તિવર્ધની ગ્રંથને આપણને સમજાવ્યો. 14 ટીકામાં આચાર્યોએ તો અનેક પ્રકારના અર્થો કર્યા છે, અનેક પ્રકારની ચર્ચાઓ છે, પણ આપણે સમયને અનુકૂળ થઈ અને અહીંયા મહાપ્રભુજીના ચરણોમાં વંદન કરીએ.